ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 ગુજરાતી માધ્યમ ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટરનો આપણે આજે છઠ્ઠો લેક્ચર નંબર 6 આપણે આજે જોવાનો છે. અને તેની અંદર આપણે અધિશોષણના પ્રકાર કેટલા છે તેમના વિશેની તો કે આપણે માહિતી મેળવવાના છીએ. હવે તેની અંદર આપણે જો વાત કરવા જઈએ તો આપણે લેક્ચર નંબર 6 સ્ટાર્ટ કરતા પહેલા લેક્ચર નંબર 5 નું તો કે રિવિઝન એટલે કે પુનરાવર્તન કરી લેવું જોઈએ. લેક્ચર નંબર 5 ની અંદર આપણે તો કે અધિશોષણની પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશે આપણે જાણ્યા હતા. એટલે કે અધિશોષણની પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની આપણે મિકેનિઝમ વિશે આપણે ભણ્યા હતા. અને આ મિકેનિઝમને અસર કરતા તો કે પરિબળ ક્યાં હતા તો કે બે પરિબળ હતા. તો કે પૃષ્ઠ પરના ઘન પદાર્થની પૃષ્ઠ પરના પરમાણુઓ નું તો કે આકર્ષણ બળનો ગુણધર્મ ધરાવે છે. કારણ કે પૃષ્ઠ પરના જે પરમાણુઓ છે ઘન પદાર્થના એનું કુલ આકર્ષણ બળનું મૂલ્ય અથવા અસંતુલિત આકર્ષણ બળ જોવા મળે છે. કારણ કે જો તે પરમાણુ ઉપર લાગતા આકર્ષણ બળનો જો આપણે સરવાળો કરવા જઈએ તો એ સરવાળાનું મૂલ્ય આપણને શૂન્ય મળતું નહોતું. જેના કારણે આપણે એ વસ્તુ કહી શકીએ છીએ કે ઘન પદાર્થના પૃષ્ઠ પરના પરમાણુઓ આકર્ષણ બળ ધરાવી રહ્યા છે. અને આ આકર્ષણ બળને કારણે અધિશોષિત પદાર્થના પરમાણુઓ ઘન પદાર્થની સપાટી ઉપર આકર્ષણ પામે છે અથવા અધિશોષિત પદાર્થના અણુઓ પૃષ્ઠ પરના પરમાણુ દ્વારા આકર્ષણ પામતા જોવા મળે છે. બીજું પરિબળ હતું અધિશોષણની પ્રક્રિયાને અસર કરતું બીજું પરિબળ છે તો કે ઉષ્મા ઉર્જા. જ્યારે ઘન પદાર્થના પૃષ્ઠ પરમાણુઓ ઘન પદાર્થના પૃષ્ઠ પરમાણુઓ જ્યારે વાયુના અથવા બીજા કોઈ પણ અધિશોષિત પદાર્થના અણુઓને પોતાની તરફ આકર્ષે છે ત્યારે આ આકર્ષણને કારણે અધિશોષિત પદાર્થના પરમાણુઓ તેની સપાટી ઉપર આવે છે અને જળવાઈ રહે છે. અને ત્યારે ઘન પદાર્થના પરમાણુઓ અને અધિશોષિત પદાર્થના અણુઓ વચ્ચે તો કે બંધનું નિર્માણ થાય છે. અને આપણે એક વસ્તુ જાણીએ છીએ કે ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે બંધના નિર્માણની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય છે. એટલે કે જ્યારે અધિશોષણની પ્રક્રિયા થતી હોય કોઈ પણ ઘન પદાર્થની સપાટી ઉપર ત્યારે તેમાંથી ઉષ્મા આપણને છૂટી પડતી જોવા મળશે. અને એના કારણે આ પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં થતો ફેરફારનું મૂલ્ય આપણને કેવું મળે તો કે ભાઈ નેગેટિવ જ મળે. એટલે આ બે અસર કરતા પરિબળને કારણે આપણે અધિશોષણની પ્રક્રિયા કઈ રીતે થઈ રહી છે તેના વિશે આપણે જાણ્યું હતું. હવે આજના લેક્ચરની અંદર આપણે અધિશોષણના પ્રકાર વિશે જાણવાના છીએ. અધિશોષણના પ્રકાર. હવે આ અધિશોષણના પ્રકાર છે તે એક ઉદાહરણ દ્વારા સમજાવેલું છે. ટેક્સ્ટબુકની અંદર અને રેફરન્સની અંદર પણ આપણને એ વસ્તુ કહેવામાં આવી છે કે ભાઈ અધિશોષણના પ્રકાર એક ઉદાહરણ દ્વારા સમજાવેલો છે. એ ઉદાહરણ આપણે આ લીધેલું છે કયું તો કે ઘન દેશ વિષમાન પ્રણાલીનું ઘન દેશ વાયુ વિષમાન પ્રણાલીનું આપણે ઉદાહરણ લીધું છે. ઘન પદાર્થ અધિશોષક તરીકે કામ કરે છે અને વાયુ જે પદાર્થ છે તે અધિશોષિત પદાર્થ તરીકે કામ કરે છે. જ્યારે ઘન પદાર્થના પૃષ્ઠ પરના પરમાણુઓ વાયુના પરમાણુ અથવા અણુને પોતાની પૃષ્ઠની સપાટી પર જ્યારે અધિશોષણ કરે છે ત્યારે તેમની વચ્ચે તો કે બંધનું નિર્માણ થાય છે. આ બંધના નિર્માણના આધારે અથવા આ બંધના પ્રકારના આધારે અધિશોષણના તો કે આપણી પાસે ટોટલ બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એટલે તો અહીં લખેલું છે કે ઘન પદાર્થની સપાટી પર વાયુના અધિશોષણના બંધના પ્રકારને આધારે તેના મુખ્યત્વે બે પ્રકાર છે. તો કે ક્યાં પહેલો પ્રકાર છે ભૌતિક અધિશોષણ જેને આપણે ફિઝિસોપ્શન ઇંગ્લિશમાં કહીએ છીએ. બીજો પ્રકાર છે રાસાયણિક અધિશોષણ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કેમિસોપ્શન. એક વસ્તુ યાદ રાખજો
પહેલો પ્રકાર છે ભૌતિક અધિશોષણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે ફિઝિસોર્પ્શન. બીજો પ્રકાર છે રાસાયણિક અધિશોષણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કેમિસોર્પ્શન. બરાબર. હવે આપણે ઈ બંનેની તો કે ડેફિનેશન જાણવાની છે, એટલે કે આ પ્રક્રિયા કઈ રીતે થતી હોય તેના વિશેની આપણે માહિતી મેળવવી છે. તો પહેલા ભૌતિક અધિશોષણની આપણે વાત કરી લઈએ. તો કે ભૌતિક અધિશોષણની ડેફિનેશન શું છે? જે અધિશોષણની પ્રક્રિયામાં ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુ અથવા પરમાણુઓ નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ દ્વારા એકઠા થતા હોય, સપાટી ઉપર એકઠા થતા હોય નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ દ્વારા, તો આ પ્રકારના અધિશોષણને આપણે કહીશું ભૌતિક અધિશોષણ. તો આ પ્રકારના અધિશોષણને આપણે શું કહીશું? ભૌતિક અધિશોષણ. હવે રાસાયણિક અધિશોષણની જો વાત કરવા જઈ રહ્યા હોય તો રાસાયણિક અધિશોષણમાં એમ કહેવાય, જે અધિશોષણની પ્રક્રિયામાં ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુ અથવા પરમાણુઓ રાસાયણિક બંધ દ્વારા આપણને જો એકઠા થતા જોવા મળે, સપાટી ઉપર એકઠા થતા જોવા મળે, તો આ પ્રકારના અધિશોષણને રાસાયણિક અધિશોષણ કહેવામાં આવે છે. તો આપણે ડેફિનેશન આપણે બોર્ડ ઉપર ફરીથી જોઈ લઈએ. જે ઘન પદાર્થની સપાટી પર વાયુના એકઠા થવાનું નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ દ્વારા થતું હોય, તો તે પ્રકારના અધિશોષણને ભૌતિક અધિશોષણ કહેવામાં આવે છે. રાસાયણિક અધિશોષણની ડેફિનેશન જોવા જઈએ. જે ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુઓ તથા પરમાણુઓ રાસાયણિક બંધ દ્વારા એકઠા થતા જોવા મળતા હોય, તો એને રાસાયણિક અધિશોષણ કહેવામાં આવે છે. હવે ભૌતિક અધિશોષણની અંદર અધિશોષક પદાર્થના પરમાણુ અને અધિશોષિત પદાર્થના અણુઓ વચ્ચે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ દ્વારા બનતો બંધ છે, જેના કારણે આપણે એક વસ્તુ કહી શકીએ કે આ બંને ઘટકો વચ્ચે માત્ર નિર્બળ બંધની રચના થતી જોવા મળતી હોય. જ્યારે રાસાયણિક અધિશોષણની અંદર જોવા ગયા તો કે રાસાયણિક અધિશોષણની અંદર અધિશોષક ઘન પદાર્થ અને અધિશોષિત વાયુ પદાર્થ વચ્ચે તો કે રાસાયણિક બંધનું નિર્માણ થઈ રહ્યું છે. કેવા બંધનું? રાસાયણિક બંધનું. અને જ્યારે રાસાયણિક બંધનું તો કે નિર્માણ થતું હોય તો એક વસ્તુ યાદ રાખવાની, તો કે આ બંને ઘટકો વચ્ચે તો કે રાસાયણિક પ્રક્રિયા થાય ને તો જે રાસાયણિક બંધ બને, નકર બને નહીં. ભૌતિક અધિશોષણની અંદર વાન્ડરવાલ્સ આકર્ષણ બળ દ્વારા નિર્બળ બંધ થાય છે, એટલે કે ભૌતિક અધિશોષણની અંદર અધિશોષક ઘન પદાર્થ અને અધિશોષિત વાયુ પદાર્થ વચ્ચે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી નથી, માત્ર તેમની વચ્ચે આકર્ષણ જોવા મળે છે. અને આકર્ષણ જોવા મળતું હોય તો એની વચ્ચે કોઈ પણ પ્રકારની રાસાયણિક બંધની રચના થતી ન હોય. એટલે કે ભૌતિક અધિશોષણની અંદર બે ઘટકો વચ્ચેનો જે બંધ હોય ને એ એકદમ નિર્બળ હોય. જ્યારે રાસાયણિક અધિશોષણની અંદર અધિશોષક ઘન પદાર્થ અને અધિશોષિત વાયુ પદાર્થ વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થાય છે. આવું સેન્ટેન્સ છે, રાસાયણિક બંધનું નિર્માણ થાય છે. એનો મિનિંગ એમ કે છે કે બંને ઘટકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો જ તેમની વચ્ચે રાસાયણિક બંધ બને, નકર બને નહીં. અને આ રાસાયણિક બંધ કયા પ્રકારના હોય? તો એનો પણ એને જવાબ આપ્યો કે ભાઈ રાસાયણિક અધિશોષણની અંદર જે રાસાયણિક બંધની રચના થાય છે તેનો સ્વભાવ તો કે બે પ્રકારનો હોઈ શકે. કયો? તો કે કાં સહસંયોજક બંધ બનતો હોય અથવા આયોનિક બંધ બનતો હોય. આ બંનેમાંથી કોઈ પણ એક જ બંધ બને. કાં સહસંયોજક બંધ બનતો જોવા મળશે, કાં આયોનિક બંધ પણ બનતો જોવા મળે. એટલે કે રાસાયણિક બંધનો સ્વભાવ કેવો હોય? કાં સહસંયોજક હશે, કાં પછી શું હશે? આયોનિક. એની સિવાયની અંદર બીજો કોઈ બંધ જોવા મળતો નથી. એટલે કે આ બંનેમાંથી કોઈ પણ એક બંધ જ બનતો જોવા મળે, બીજો બંધ ન હોય.
પછી રાસાયણિક અધિશોષણની અંદર ત્રીજો પોઈન્ટ એમ કહેવામાં આવે છે કે રાસાયણિક અધિશોષણની પ્રક્રિયાની અંદર ઊંચી સક્રિયકરણ ઉર્જાનો સમાવેશ થતો હોવાને કારણે ઊંચી સક્રિયકરણ ઉર્જાનો સમાવેશ થતો હોવાને કારણે રાસાયણિક અધિશોષણનું બીજું નામ છે રાસાયણિક અધિશોષણનું બીજું નામ છે સક્રિયકૃત અધિશોષણ. હવે પ્રશ્ન આવ્યો કે રાસાયણિક અધિશોષણની અંદર સક્રિયકરણ ઉર્જાનો સમાવેશ થાય છે. તો પહેલા પ્રશ્ન એ કે સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા, વ્યાખ્યા કહું છું, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુ પાસે આવેલી ઓછામાં ઓછી ઉર્જાને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુ પાસે આવેલી ઓછામાં ઓછી ઉર્જાને તો કે સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. જેની પાસે આ મિનિમમ એનર્જી હશે તે જ રિએક્ટરના મોલેક્યુલ એટલે કે તે જ પ્રક્રિયકના અણુઓ રાસાયણિક બંધ અથવા રાસાયણિક પ્રક્રિયા કરવામાં ભાગ લે અથવા પાર્ટિસિપેટ થઈ શકશે. તેના સિવાયના બીજા કોઈ થઈ શકશે નહીં. અને તેના કારણે તો કે રાસાયણિક અધિશોષણનું બીજું નામ છે સક્રિયકૃત અધિશોષણ. તેના કારણે તેનું આપણે બીજું નામ આપીએ છીએ સક્રિયકૃત અધિશોષણ. હવે કેટલી બધી એવી પ્રક્રિયા છે કે જેની અંદર આ બંને પ્રકારના અધિશોષણ જોવા મળ્યા. ઘણી બધી એવી પ્રક્રિયા છે કુદરતની અંદર અને મનુષ્ય દ્વારા જે પ્રયોગશાળામાં જે પ્રક્રિયા થતી હોય તેની અંદર ઘણી એવી બધી પ્રક્રિયાઓ છે કે જેની અંદર આ બંને પ્રકારના અધિશોષણ જોવા મળ્યા. જેના કારણે આપણને એવી મુશ્કેલી આવી શકે છે કે આ કયા પ્રકારનું અધિશોષણ છે તેને આપણે ઓળખી શકતા નથી. દાખલા તરીકે એક એક્ઝામ્પલ પણ ટેક્સ્ટબુકમાં આપેલું છે કે ઘણી પ્રક્રિયા નીચા તાપમાને ભૌતિક અધિશોષણ દર્શાવે છે. ઘણી પ્રક્રિયા નીચા તાપમાને ભૌતિક અધિશોષણ દર્શાવે છે અને તે જ પ્રક્રિયાની અંદર જ્યારે તાપમાનનો વધારો કરીએ છીએ ત્યારે તે પ્રક્રિયા રાસાયણિક અધિશોષણ દર્શાવતી જોવા મળી. તો આનો અર્થ એમ થયો કે એક જ પ્રક્રિયાની અંદર લો ટેમ્પરેચરે ફિઝિકલ એડસોર્પ્શનની પ્રક્રિયા બતાવી અને એ જ પ્રક્રિયાની અંદર જ્યારે તાપમાન વધારવામાં આવ્યું ત્યારે તેને કેમિકલ એડસોર્પ્શનની પ્રક્રિયા દર્શાવી. ત્યારે આપણને મુશ્કેલી પડે કે આ પ્રક્રિયાનો કયા અધિશોષણની અંદર સમાવેશ કરવો. આ એક પ્રશ્ન છે. બરાબર. તો એવું એક એક્ઝામ્પલ આપણે ટેક્સ્ટબુકમાં આપ્યો છે કે નીચા તાપમાને નિકલ ધાતુની સપાટી પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ દ્વારા થતું જોવા મળે છે. નીચા તાપમાને નિકલ ધાતુની સપાટી પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ દ્વારા થતું જોવા મળ્યું. અને વાન્ડરવાલ્સ આકર્ષણ બળનો સમાવેશ શેમાં કરીએ છીએ? ભૌતિકમાં. એટલે કે નીચા તાપમાને આ વાક્ય ભૌતિક અધિશોષણનું સમર્થન કરે છે. પણ જ્યારે આની અંદર જ્યારે તાપમાનમાં વધારો કરવામાં આવ્યો, આ જ પ્રક્રિયાની અંદર જ્યારે તાપમાનમાં વધારો કરવામાં આવ્યો ત્યારે આ હાઇડ્રોજનના અણુઓ હાઇડ્રોજનના પરમાણુમાં વિયોજિત થઈને રાસાયણિક બંધ દ્વારા નિકલ ધાતુની સપાટી ઉપર અધિશોષિત થાય છે. એટલે કે રાસાયણિક બંધનું નિર્માણ થતું હોય તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રાસાયણિક અધિશોષણ. એટલે કે સેમ જ પ્રક્રિયા છે. નીચા તાપમાને ભૌતિક બતાવે છે અને ઊંચા તાપમાને રાસાયણિક બંધ દ્વારા રાસાયણિક અધિશોષણની સમર્થન કરતી જોવા મળી. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણે આ પ્રક્રિયા માટે શું કહી શકીએ? તો હવે આપણી પાસે ઘણા બધા ઉદાહરણ છે કે જેની અંદર આપણે અધિશોષણનો પ્રકાર જાણી શકતા નથી. તો હવે તેના પછીનો ટોપિક છે આપણી પાસે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા. હવે એના પછીનો ટોપિક છે જે આપણા માટે 3 માર્કની થિયરીની અંદર આઈએમપી ક્વેશ્ચન પણ કહી શકાય
એ ટોપિકનું નામ છે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા. બરાબર. આ ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા કેટલી? તો વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાની સંખ્યા તો કે 6 છે. એમાં પહેલી છે વિશિષ્ટતાનો અભાવ. પહેલી લાક્ષણિકતા છે વિશિષ્ટતાનો અભાવ. બીજી છે અધિશોષિતનો સ્વભાવ અથવા પ્રકૃતિ. ત્રીજી છે પ્રતિવર્તીય સ્વભાવ અથવા દબાણની અસર પણ કહેવામાં આવશે. ચોથી છે તાપમાનની અસર અને પાંચમી છે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ અને છઠ્ઠી અધિશોષણની એન્થાલ્પી. બરાબર. તો આની અંદર જો આપણે પહેલા પોઈન્ટની વાત કરીએ તો કે પહેલી લાક્ષણિકતા છે વિશિષ્ટતાનો અભાવ. એટલે કે આ એ વાત કરે છે કે ઘન અધિશોષક પદાર્થ પર કોઈ વિશિષ્ટ વાયુનું પસંદગીયુક્ત અધિશોષણ જોવા મળતું નથી. એટલે કે આપણે એક ઘન અધિશોષક પદાર્થ લીધો છે, તે ચોક્કસ પ્રકારના વાયુનું જ ભૌતિક અધિશોષણ કરશે તેવું જરૂરી નથી. આ ઘન અધિશોષક પદાર્થની પૃષ્ઠ અથવા સપાટી ઉપર દરેક પ્રકારના વાયુનું અધિશોષણ થઈ શકે. એ પછી એ વાયુ બિન આદર્શ હોય કે આદર્શ વાયુ હોય તેની સાથે એને કાંઈ લેવા દેવા નથી. કારણ કે ભૌતિક અધિશોષણની અંદર અધિશોષક ઘન પદાર્થ અને અધિશોષિત વાયુ પદાર્થ વચ્ચે તો કે કોના દ્વારા બનતો જોવા મળ્યો તો તેની અંદર વાત કરવામાં આવી હતી વાન ડર વાલ્સ બળ દ્વારા, નિર્બળ પ્રકારના વાન ડર વાલ્સ બળ દ્વારા બનતો જોવા મળ્યો હતો. અને આપણે જાણીએ છીએ કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ જે છે એ સાર્વત્રિક છે. એટલે કે દરેક પ્રકારના વાયુની અંદર આપણને તે જોવા મળશે. એટલે કે ઘન અધિશોષક પદાર્થની સપાટી ઉપર ચોક્કસ જ વાયુનું ભૌતિક અધિશોષણ થઈ શકે તે જરૂરી નથી. દરેક પ્રકારના વાયુનું તો કે ઘન પદાર્થની સપાટી ઉપર ભૌતિક અધિશોષણ થતું જોવા મળે. હા, તેની માત્રા અલગ અલગ હોય પણ તેનું ભૌતિક અધિશોષણ થઈ શકે. કેટલાક વાયુનું ભૌતિક અધિશોષણ વધુ જોવા મળે અને કેટલાક વાયુનું અધિશોષણ તેની સાપેક્ષમાં ઓછું જોવા મળતું. એટલે કે માત્રા એની અલગ અલગ મળતી હોય પણ તેમની વચ્ચે ભૌતિક અધિશોષણ થાય. એનું કારણ છે કે ભૌતિક અધિશોષણની અંદર બે ઘટકો વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ જે નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે તેના દ્વારા બનતો જોવા મળ્યો છે. એટલે કે દરેક વાયુનું એટલે કે આદર્શ વાયુ હોય કે પછી બિન આદર્શ વાયુ હોય તેનું ઘન પદાર્થની સપાટી ઉપર ભૌતિક અધિશોષણ જોવા મળશે. એટલે કે આ ભૌતિક અધિશોષણ કોઈ વિશિષ્ટ વાયુ માટે દર્શાવતું નથી. એટલે આ કોઈ પણ વાયુ માટે સામાન્ય રીતે જોવા મળે છે. આ કોઈ સ્પેસિફિક એડસોર્પ્શનની પ્રક્રિયા નથી, આ કોમન એડસોર્પ્શનની પ્રક્રિયા છે. એટલે કે સામાન્ય રીતે આ પ્રક્રિયાની અંદર દરેક પ્રકારના વાયુનું અધિશોષણ જોવા મળતું હોય એ પ્રક્રિયાની અંદર આનો સમાવેશ થાય છે, આ લાક્ષણિકતાનો. એટલે કે દરેક પ્રકારના વાયુનું અધિશોષણ ઘન પદાર્થની સપાટી ઉપર થઈ શકે છે. ચોક્કસ પ્રકારનો વાયુ હશે જ તો જ તેનું ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષણ થશે તેવું જરૂરી નથી. કોઈ પણ પ્રકારનો હોય એનું અધિશોષણ ઘન પદાર્થની સપાટી ઉપર થતું જોવા મળે. શું કામે કે ઘન ભૌતિક અધિશોષણની અંદર વાન ડર વાલ્સ આકર્ષણ બળ જે જોવા મળ્યું છે તે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કેવું છે? સાર્વત્રિક છે. એટલે કે દરેક પ્રકારના વાયુ આ પ્રકારનું અધિશોષણ બતાવી શકે છે. તે કોઈ વિશિષ્ટતાનો ગુણધર્મ દર્શાવતો નથી. બરાબર. બીજો છે અધિશોષિત પદાર્થનો સ્વભાવ. અધિશોષિત પદાર્થનો સ્વભાવ. અહીં અધિશોષિત પદાર્થ તરીકે કોણ લેવામાં આવ્યું છે? તો કે વાયુમય પદાર્થ. ઘન અધિશોષક વડે અધિશોષિત પદાર્થના જથ્થાનો આધાર
ઘન અધિશોષક પદાર્થ વડે અધિશોષિત પદાર્થના જથ્થાનો આધાર અધિશોષિત પદાર્થના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એટલે કે ઘન પદાર્થ ઉપર વાયુના અણુઓની કેટલી માત્રાનું અધિશોષણ થશે તેનો આધાર વાયુના સ્વભાવ ઉપર રહેલો છે. ફરીથી કહું છું, ઘન પદાર્થની સપાટી ઉપર કેટલી માત્રામાં વાયુનું અધિશોષણ થશે, વધુ માત્રામાં થશે કે ઓછી માત્રામાં થશે, તેનો આધાર વાયુના સ્વભાવ ઉપર રહેલો છે. આપણે એક વસ્તુ કહીએ છીએ કે ભાઈ જે વાયુનું અધિશોષણ થતું હોય વધારે, જે વાયુનું પ્રવાહીકરણ જો સરળતાથી થતું હોય તો તે વાયુનું અધિશોષણની માત્રા વધુ જોવા મળે. અને વાયુનું પ્રવાહીકરણ કરવા માટે આપણે એક શબ્દ ધોરણ 11 માં વાપરતા હતા, ક્રાંતિક તાપમાન. એ ક્રાંતિક તાપમાનની ડેફિનેશન આવી હતી કે જે અધિકતમ તાપમાને વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં થતું હોય, જે અધિકતમ તાપમાને વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં થતું હોય તે તાપમાનને ક્રાંતિક તાપમાન કહેવામાં આવે છે. એટલે આના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે જે વાયુનું ક્રાંતિક તાપમાન વધુ હશે, તેનું સૌ પ્રથમ પ્રવાહીકરણ થાય. અને જેનું સૌ પ્રથમ પ્રવાહીકરણ થતું હોય તેનું જ ઘન અધિશોષક પદાર્થની સપાટી પર અધિશોષણ તો કે વધુ થાય. કારણ કે વાયુ કરતા પ્રવાહીનું અધિશોષણ ઘન પદાર્થ પર વધુ જોવા મળે છે. કારણ કે વાયુનું અધિશોષણ જે છે તે પ્રવાહી કરતા ઓછું એટલા માટે જોવા મળે છે કે વાયુના પરમાણુ અથવા અણુ વચ્ચે કોઈ પણ પ્રકારનું એટ્રેક્શન ફોર્સ નથી. જ્યારે પ્રવાહીના અણુ વચ્ચે નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળ્યું છે. તે વાયુ કરતા પ્રબળ છે, પણ ઘન કરતા કેવું છે? ઓછું. એટલે આપણે આ વાક્ય કહી શકીએ છીએ કે જે વાયુનું ક્રાંતિક તાપમાન વધુ હશે તેનું સરળતાથી પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકાય. એટલે કે વાયુનું પ્રવાહીકરણ વધુ થશે અને તેના કારણે ઘન અધિશોષક પદાર્થની સપાટી પર તેનું અધિશોષણ આપણને વધુ થતું જોવા મળે. એટલે આની અંદર એમ કહી શકીએ, જે વાયુનું ક્રાંતિક તાપમાન વધુ હશે ને તેનું અધિશોષણ વધુ થાય. હવે આપણે કહીએ સર કે તમે ક્રાંતિક તાપમાન વધુ બોલો છો તો એ કેમ મેળે આવે? હવે ક્રાંતિક તાપમાને તો કે વાયુનું રૂપાંતરણ શેમાં થાય છે? પ્રવાહીમાં. હવે આપણે વાયુનું જો પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય ને ભાઈ, તો દરેક વિદ્યાર્થીને ખબર છે તાપમાનમાં ઘટાડો કરવો પડે. પણ આ તાપમાનમાં થતો ઘટાડો ક્યાંથી હોય? વધુથી ઓછા તરફ. હવે હું કહું, જે વાયુનું ક્રાંતિક તાપમાન વધુ છે તેનો વારો કેવો આવે? પહેલા. અને જે વાયુનું ક્રાંતિક તાપમાન ઓછું છે તેનો વારો ક્યાં આવે? છેલ્લે. એટલે કે જે વાયુનું ક્રાંતિક તાપમાન વધુ હશે એ પહેલા પ્રવાહીકરણ કરશે, અને જેનું પ્રવાહીકરણ પહેલા થાય એનું અધિશોષણ પહેલા થતું જોવા મળે. એને સમજાવવા માટે મેં એક ઉદાહરણ આપ્યું છે કે મેં એક બંધ પાત્ર લીધા છે બે. એ બે બંધ પાત્રની અંદર એક સલ્ફરનો ડાયોક્સાઇડ વાયુ ભરેલો છે અને એક બંધ પાત્રની અંદર મેં મિથેન વાયુ ભરેલો છે. અને આ બંને બંધ પાત્રની અંદર ઘન અધિશોષક તરીકે બંનેની અંદર સરખા પ્રમાણમાં ઘન અધિશોષક તરીકે 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલનો ઉમેરો કરેલો છે. પહેલા બંધ પાત્રની અંદર સલ્ફર ડાયોક્સાઇડના વાયુનું મેં આંશિક દબાણ માપી લીધું, પછી મિથેન વાયુનું શરૂઆતનું આંશિક દબાણ મેં માપી લીધું, અને બંને બંધ પાત્રની અંદર સમાન માત્રામાં તો કે 1 ગ્રામ સક્રિયકૃત એટલે કે એક્ટિવેટેડ ચારકોલનો મેં ઉમેરો કર્યો છે. અને થોડાક સમય પછી જ્યારે હું એનું અવલોકન કરવા જાઉં છું ત્યારે સલ્ફર ડાયોક્સાઇડના બંધ પાત્રનો આંશિક દબાણમાં થતો ઘટાડો વધુ જોવા મળ્યો અને મિથેન વાયુના આંશિક દબાણમાં થતો ઘટાડો ઓછો જોવા મળ્યો. કારણ કે સલ્ફર ડાયોક્સાઇડનું જે ક્રાંતિક તાપમાન છે
તે કેટલું છે 630 કેલ્વિન તાપમાન છે અને મિથેન વાયુનું જે ક્રાંતિક તાપમાન છે તે કેટલું છે તો 190 કેલ્વિન. એટલે આ બંને બંધ પાત્રનો જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે SO2 વાળા બંધ પાત્રનો અને મિથેન વાળા બંધ પાત્રના તાપમાનમાં જો ઘટાડો કરવામાં આવે તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય તેનો પહેલો વારો આવશે. એટલે કે SO2 વાયુનું તો કે ઝડપથી પ્રવાહીકરણ થયું છે અને એ પ્રવાહીકરણ થવાથી SO2 ના પ્રવાહી સ્વરૂપનું તો કે ચારકોલની સપાટી ઉપર વધુ માત્રામાં અધિશોષણ થાય છે, જેના કારણે SO2 ના આંશિક દબાણની અંદર વધુ ઘટાડો થશે અને મિથેન વાયુના આંશિક દબાણની અંદર ઓછો ઘટાડો આપણને જોવા મળે. તો મેં તમને કેટલાક વાયુના ક્રાંતિક તાપમાન લખેલા છે. હાઇડ્રોજન વાયુનું 33 કેલ્વિન છે, નાઇટ્રોજન વાયુનું 126 કેલ્વિન છે, કાર્બન મોનોક્સાઇડ વાયુનું 134 છે, મિથેન વાયુનું તો 190 છે, CO2 નું એટલે કાર્બન ડાયોક્સાઇડ ગેસનું 304 કેલ્વિન છે, હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુનું તો કે 324 કેલ્વિન છે, એમોનિયા વાયુનું તો કે 406 કેલ્વિન છે અને SO2 નું 430 કેલ્વિન છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે હાઇડ્રોજન થી જ્યારે આપણે SO2 તરફ જઈ રહીએ છીએ ત્યારે ક્રાંતિક તાપમાનમાં વધારો થાય છે અને જેમ ક્રાંતિક તાપમાનમાં વધારો થાય તેમ પ્રવાહીકરણ વધુ થાય અને પ્રવાહીકરણ વધુ થાય તો અધિશોષણની માત્રા પણ વધુ જોવા મળે. અધિશોષણની માત્રા પણ વધુ થાય. બરાબર. એટલે આપણે કહી શકીએ કે SO2 નું ક્રાંતિક તાપમાન 630 કેલ્વિન છે, એના કારણે તેનું પ્રવાહીકરણ ઝડપી થતું આપણને જોવા મળશે. એટલે કે તેનું ચારકોલની સપાટી ઉપર વધુ પ્રમાણમાં અધિશોષણ થશે. અને એ જ રીતે જો આ દરેક વાયુને અલગ અલગ બંધ પાત્રમાં રાખો અને એની અંદર તમે તાપમાનમાં ઘટાડો કરતા જાઓ તો આનું વધુ અધિશોષણ, એનાથી ઓછા પ્રમાણમાં એમોનિયા, એનાથી ઓછા પ્રમાણમાં હાઇડ્રોજન ક્લોરાઇડ, એનાથી ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, એનાથી ઓછા પ્રમાણમાં મિથેન, એનાથી ઓછા પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ, એનાથી ઓછા પ્રમાણમાં નાઇટ્રોજન અને સૌથી ઓછું પ્રમાણ હાઇડ્રોજનનું આપણને જોવા મળશે, કારણ કે તેનું ક્રાંતિક તાપમાન નીચું છે. જે પદાર્થનું ક્રાંતિક તાપમાન નીચું હોય તેનું સરળતાથી પ્રવાહીકરણ થઈ શકે નહીં અને જેનું સરળતાથી પ્રવાહીકરણ ન થાય તેનું ઘન અધિશોષક પદાર્થની સપાટી ઉપર અધિશોષણ થતું નથી. એટલે આની અંદર એમ કહેવાનું કે સામાન્ય રીતે સહેલાઈથી પ્રવાહીકૃત થતા વાયુઓ ઝડપથી અધિશોષણ થાય છે, કારણ કે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ ક્રાંતિક તાપમાનથી નજીક વધારે પ્રબળ હોય છે. કારણ કે આ એવું એક ટેમ્પરેચર છે કે જ્યારે વાયુ અવસ્થાનું રૂપાંતર એક જ પોઈન્ટે શેમાં કરી દે છે? પ્રવાહી અવસ્થામાં કરી દે છે. અને ક્રાંતિક તાપમાને તો કે વાન ડેર વાલ્સ આકર્ષણની પ્રબળતા વધારે હોય છે અને વાન ડેર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા વધારે હોય તો ત્યાં અધિશોષણ કેવું થાય? તો કે વધારે જ થાય ને. તો એ રીઝન છે કે જે પદાર્થનું ક્રાંતિક તાપમાન આપણને વધુ થતું જોવા મળતું હશે તેનું અધિશોષણની માત્રા અથવા અધિશોષિત થયેલા વાયુનો જથ્થો આપણને કેવો જોવા મળે? વધુ જોવા મળશે. બરાબર. તો આ 2 પોઈન્ટ આપણે કીધા. એક છે વિશિષ્ટતાનો અભાવ અને બીજો છે અધિશોષિત પદાર્થનો સ્વભાવ. હવે ત્રીજો પોઈન્ટ છે કે પ્રતિવર્તીય સ્વભાવ અથવા દબાણની અસર. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભૌતિક અધિશોષણ જે છે એ સામાન્ય રીતે પ્રતિવર્તીય હોય છે. એટલે કે એની અંદર ફોરવર્ડ અને બેકવર્ડ રિએક્શન પણ જોવા મળે. બરાબર. એટલે કે પ્રતિવર્તી એટલે કે રિવર્સિબલ રિએક્શનની એક ઉદાહરણ છે ભૌતિક અધિશોષણ. હવે ભૌતિક અધિશોષણની અંદર આપણે જે 2 ઘટકો લીધા છે ક્યાં ક્યાં છે? તો કે ઘન અધિશોષક પદાર્થ છે ને વાયુ અધિશોષિત પદાર્થ છે. તો વાયુને સૌથી અસર કરતું પરિબળ કયું? તો કે દબાણ. જો
ભૌતિક અધિશોષણની માત્રા જો તમારે વધારવી હોય તો વાયુના જો દબાણમાં વધારો કરવામાં આવે, ભૌતિક અધિશોષણ દ્વારા અધિશોષિત પદાર્થના જથ્થામાં જો વધારો કરવો હોય તો એના તમે તાપમાનમાં ઘટાડો કરી શકો છો, અથવા તેના દબાણમાં જો વધારો કરવામાં આવે તો દબાણમાં વધારો કરવાથી વાયુના અણુ હોય કે તેના પરમાણુ હોય નજીક આવશે, અને જ્યારે વાયુના પરમાણુ અથવા અણુ નજીક આવશે ત્યારે તેમની વચ્ચે નિર્બળ જે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે તે પ્રબળ બને, અને એના કારણે વાયુના અણુ વચ્ચે તો આકર્ષણ બળ વધતું જશે, જેના કારણે વાયુના પરમાણુ અથવા અણુનું તો કે રૂપાંતરણ શેમાં થાય? પ્રવાહીમાં. એટલે કહી શકીએ કે દબાણના વધારા સાથે વાયુના કદમાં ઘટાડો થશે, અને જેના કારણે ભૌતિક અધિશોષણની માત્રા આપણને વધુ થતી જોવા મળે. એટલે કે ભૌતિક અધિશોષણમાં અધિશોષિત પદાર્થનો જથ્થો જો તમારે વધુ જોતો હોય તો તમારે તાપમાનમાં ઘટાડો કરવાનો અથવા દબાણમાં વધારો કરવામાં આવશે. અને જો તમે દબાણમાં ઘટાડો કર્યો તો આ વાયુના અણુ વચ્ચે જે પ્રવાહીમાં રૂપાંતરણ પામ્યા હતા એમની વચ્ચે જે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હતું તે ફરીથી નિર્બળ બની જશે, અને એના કારણે પ્રવાહીમાં રૂપાંતરેલ વાયુ ફરીથી કઈ અવસ્થામાં આવી જશે? વાયુ અવસ્થામાં. અને વાયુ અવસ્થામાં આવેલો કોઈ પણ પરમાણુ અને અણુ ઘન અધિશોષક પદાર્થની સપાટી ઉપરથી દૂર થતો આપણને જોવા મળશે. એટલે કે ભૌતિક અધિશોષણની અંદર અધિશોષણ પદાર્થની વધુ માત્રા જો આપણે જોવી હોય તો આપણે દબાણમાં વધારો કરીએ ત્યારે વાયુના પરમાણુ અથવા અણુઓ નજીક આવશે, અને જ્યારે તેઓ નજીક આવે છે ત્યારે વાન્ડરવાલ્સ આકર્ષણ બળની પ્રબળતા વધી જશે, જેના કારણે વાયુના કદની અંદર ઘટાડો આપણને જોવા મળે, ત્યારે તેની અંદર ભૌતિક અધિશોષણની માત્રા આપણને વધુ જોવા મળશે. જો આપણે દબાણની અંદર ઘટાડો કરશું તો દબાણના ઘટાડો કરતા વાયુના અણુઓ તો કે લ-સેટેલેસના નિયમ પ્રમાણે તો કે દૂર જવાનો પ્રયત્ન કરશે, અને જેના કારણે અધિશોષક ઘન પદાર્થની સપાટી ઉપરથી વાયુના અણુઓ જે અધિશોષિત પદાર્થના છે તે દૂર થતા આપણને જોવા મળે. તો આ જ વસ્તુ કીધી છે. ઘન અધિશોષક વડે વાયુનું ભૌતિક અધિશોષણ સામાન્ય રીતે પ્રતિવર્તીય છે. પ્રક્રિયક છે ઘન પ્લસ વાયુ ઇઝ ઇક્વલ ટુ વાયુ ડેશ ઘન, જે એક વિષમાન પ્રણાલી ઉદાહરણ છે. અને આ જ્યારે ભૌતિક અધિશોષણ થતું હોય ત્યારે એની અંદર શું ઉત્પન્ન થતી હોય? ઉષ્મા. એટલે પ્લસ કરીને ઉષ્મા મેં લખેલું છે. જ્યારે દબાણમાં વધારો કરવામાં આવે છે ત્યારે વાયુ વધુ અધિશોષિત થાય. શું કામ? દબાણમાં જ્યારે વધુ વધારો કરશો ત્યારે વાયુના અણુઓ નજીક આવશે, જેના કારણે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ બની જાય, અને વાન્ડરવાલ્સ આકર્ષણ પ્રબળ બને ત્યારે વાયુના અણુ રૂપાંતર તે પ્રવાહ અવસ્થામાં કરશે, જેના કારણે તેના કદમાં ઘટાડો જોવા મળે. અને જો દબાણમાં ઘટાડો કરવામાં આવે તો અધિશોષિત વાયુ સપાટી પરથી આપણને દૂર થતા આપણને જોવા મળશે. એટલે કે ભૌતિક અધિશોષણ જોવું હોય તો દબાણ વધુ રાખવાનું છે, અને એના ઉપરથી જો દબાણને ઘટાડવામાં આવશે તો અવશોષણની પ્રક્રિયા થઈ જશે. અવશોષણ એટલે શું? ઘન અધિશોષક પદાર્થની સપાટી ઉપરથી અધિશોષિત પદાર્થના અણુને દૂર કરવાની પ્રક્રિયા. એટલે દબાણનો ઘટાડો નથી કરવાનો, આપણે દબાણની અંદર શું કરશું? વધારો. હવે બીજી પ્રક્રિયા છે તાપમાનની અસર. ચોથી લાક્ષણિકતા તાપમાનની અસર. હવે આપણે જાણીએ છીએ અધિશોષણની ક્રિયાવિધિની અંદર કે અધિશોષણની જે પ્રક્રિયા છે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અધિશોષણની જે પ્રક્રિયા છે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલા માટે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થતું આપણને જોવા મળે છે. નીચા તાપમાને જો આ ભૌતિક અધિશોષણની અંદર જો તાપમાનમાં વધારો કરશું તો લ-સેટેલેસના નિયમ મુજબ પ્રક્રિયા એવી દિશામાં થશે કે જે દિશાની અંદર તાપમાનનો આપણને શું થતો જોવા મળે? ઘટાડો. એટલે ભૌતિક અધિશોષણની અંદર
નીચું તાપમાન રાખવું જરૂરી છે, કારણ કે ભૌતિક અધિશોષણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને આપણે જાણીએ છીએ કોઈ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એની અંદર આપણે તાપમાનનો વધારો ન કરવાનો હોય. જો તાપમાનનો વધારો કરશું ને તો એ પુરોગામી પ્રક્રિયા નહીં કરે, પણ કઈ દિશામાં પ્રક્રિયા કરશે? પ્રતિગામી દિશામાં. એટલે કે નિપજનું રૂપાંતર શેમાં કરશે? ફરીથી પ્રક્રિયકની અંદર. એટલે તાપમાનની અંદર અસરની અંદર આપણે એવું વિચારવાનું છે કે ભાઈ તાપમાન ભૌતિક અધિશોષણ માટે નીચું રાખવામાં આવે છે. જો તેના તાપમાનમાં વધારો કરશું તો અધિશોષક પદાર્થની સપાટી ઉપરથી વાયુના અણુઓ દૂર થતા આપણને જોવા મળશે. તો અહીંયા એમ કીધું છે અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તેથી નીચા તાપમાને ઝડપથી જોવા મળે. નીચું તાપમાન રાખો તો જ ભૌતિક અધિશોષણ બતાવશે, અને જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો અધિશોષણની માત્રામાં ઘટાડો થાય. નીચું તાપમાન રાખશો તો જ ભૌતિક અધિશોષણ બતાવશે. જો તાપમાન વધારવા ગયા તો તે ભૌતિક અધિશોષણ બતાવતું નથી, પણ અધિશોષણની માત્રા શું થશે? ઘટતી જશે. શું કામ? અહીંયા આપણે જે ઉદાહરણ લીધું છે ને એ ઘન દેશ વાયુનું છે, અને વાયુ પદાર્થ જે અધિશોષિત પદાર્થ તરીકે વપરાતો હોય ને એમાં તાપમાન વધારવું જ ન જોઈએ. જો તમે તાપમાનમાં વધારો કરો ને તો જે વાયુના અણુ પ્રવાહીમાં રૂપાંતરણ થયા છે તે જ અણુઓ ફરીથી પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ પામે, અને જ્યારે વાયુના અણુ વાયુ અવસ્થામાં રૂપાંતરણ પામે તેમ અધિશોષણની માત્રા શું થઈ જશે? ઘટી જશે. એટલે કે ભૌતિક અધિશોષણ હંમેશા નીચા તાપમાને થશે. ઊંચા તાપમાને કરવા જશો તો અધિશોષણની માત્રા ઘટતી જશે. પાંચમી લાક્ષણિકતા અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. આપણે એક વસ્તુ કીધી હતી અગાઉ આ ચેપ્ટરમાં કે ઘન અધિશોષક પદાર્થની સપાટી જેમ વધુ તેમ અધિશોષણની માત્રા વધુ. શું કામ? જેમ ઘન અધિશોષક પદાર્થની સપાટી વધુ તેમ આકર્ષણનો ગુણધર્મ વધુ હોય, અને આકર્ષણનો ગુણધર્મ વધુ હોય તો અધિશોષણની માત્રા પણ વધુ હોય. એટલે કે માની લ્યો કે તમારી પાસે કોઈ પણ ધાતુનો ટુકડો છે, એની પાસે 6 પૃષ્ઠ સપાટી છે, એટલે કે એની પાસે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ ઓછું છે, એટલે કે ઓછા પ્રમાણમાં તે અધિશોષણ કરી શકે. પણ તે જ ધાતુના ટુકડામાંથી જો તેનો બારીક પાવડર કરી દેવામાં આવે, એટલે કે ભાઈ ઝીણો ભૂકો, તો તે દાણાદાર ભૂકાનું તો કે સંપર્ક સપાટીનું મૂલ્ય વધી જશે, અને જેના કારણે અધિશોષણની માત્રા વધુ થતી જોવા મળે. એક ઉદાહરણ લઈ શકીએ. એક રંગીન ડાયનું દ્રાવણ છે, એની અંદર આપણે ચારકોલનો ટુકડો ડુબાડેલો છે. એટલા જ માત્રામાં ઈ દ્રાવણ રંગીન ડાયનું લીધેલું છે, અને જેટલો ચારકોલનો ટુકડાનો વજન હતો તેટલા જ વજન ધરાવતો ચારકોલનો પાવડર ઉમેરેલો છે. બંને દ્રાવણને આપણે કાચના સળિયા દ્વારા બરાબર સ્ટર કર્યા તો ખબર પડવી જોઈએ આપણને કે અધિશોષણની માત્રા કોની અંદર વધારે છે, એટલે કે કયા દ્રાવણની અંદર ડાયનો રંગ ઓછા સમયમાં દૂર થતો જોવા મળે. તો એની અંદર જયારે આપણે અવલોકન કરવા ગયા ને તો દાણાદાર જે ચારકોલનો પાવડર વાળું જે બીકર હતું તેની અંદર ડાયનો રંગ ઓછા સમયની અંદર દૂર થતો જોવા મળ્યો. એમ બતાવે છે કે પાવડરની અંદર આવેલા જે કણો છે તેના સંપર્ક સપાટીનું મૂલ્ય વધારે છે, એટલા માટે તે વધુ પ્રમાણમાં તો કે અધિશોષણ કરી શકે. જ્યારે સક્રિયકૃત ચારકોલ અધિશોષણ કરે છે, પણ અધિશોષણનો જે કરવાનો સમયગાળો છે તે કેવું છે? તો કે વધારે. શું કામ? એની સંપર્ક સપાટી દાણાદાર પાવડર કરતા કેવી છે? ઓછી. એટલે આના ઉપરથી કહી શકીએ છીએ કે કોઈ પણ ધાતુના ટુકડાને બદલે જો તેનો દાણાદાર પાવડર લેવામાં આવે તો તે વધુ અધિશોષણ ઓછા સમયની અંદર કરી શકે છે. એટલે કે દાણાદાર ધાતુના પાવડર અને છિદ્રળુ જે પદાર્થો હોય એ સારા અધિશોષક તરીકે વર્તે. એનું કારણ છે આ. તો આની અંદર એક વાક્ય લખ્યું છે આપણે જે અગાઉ બોલ્યા, જેમ ઘન અધિશોષકની
સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ અધિશોષણ વધુ. જેમ ઘન અધિશોષક પદાર્થની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ અધિશોષણ આપણને વધુ થતું જોવા મળે. એટલે કે ભૂકો કરેલી ધાતુઓ અથવા છિદ્રાળુ પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી ભૂકો કરેલી ધાતુઓ અથવા છિદ્રાળુ પદાર્થની સપાટી વધુ હોવાથી તે સારા અધિશોષક તરીકે વર્તે છે. એટલે કે પાવડર લ્યો ને તો એ સારો અધિશોષક છે, જે અધિશોષણની માત્રા વધુ કરશે પ્લસ ઓછા સમયની અંદર. દાખલા તરીકે લોખંડના ટુકડાને બદલે તેનો ભૂકો વધુ અધિશોષણ કરે છે. ટુકડાની અંદર ક્ષેત્રફળ ઓછું હોય દાણાદાર કણની સાપેક્ષમાં, અને એના કારણે દાણાદાર કણનો જે પાવડર છે તે વધુ પ્રમાણમાં અધિશોષણ કરશે, જ્યારે લોખંડનો ટુકડો ઓછા પ્રમાણમાં અધિશોષણ કરતો જોવા મળશે. બરાબર? એટલે આની અંદર ક્ષેત્રફળ વધુ તેમ અધિશોષણની માત્રા આપણને વધુ જોવા મળશે. છઠ્ઠો પોઈન્ટ, અધિશોષણની એન્થાલ્પી. ભૌતિક અધિશોષણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઓછું છે. ભૌતિક અધિશોષણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાનું મૂલ્ય અથવા એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઓછું છે. લગભગ કેટલું? તો કે 20 થી 40 કિલોજૂલ પર મોલ જોવા મળે છે. 20 થી 40 કિલોજૂલ પર મોલ જોવા મળે છે. કારણ કે ભૌતિક અધિશોષણની અંદર અધિશોષક ઘન પદાર્થ અને અધિશોષિત વાયુ પદાર્થ વચ્ચે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ દ્વારા નિર્બળ બંધની રચના થાય છે. નિર્બળ બંધનું નિર્માણ થાય છે. હવે એક વસ્તુ આપણે જાણીએ છીએ કે બંધ નિર્માણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક જ હોય. એ વાત સાચી, એ વાત તદ્દન સાચી. બરાબર? પણ જો બંધ પ્રબળ બનતો હશે તો પ્રચંડ માત્રામાં ઉર્જા છૂટી પડે, અને બંધ જો નિર્બળ બનતો હશે તો ઓછા માત્રાની અંદર અથવા ઓછી માત્રાની અંદર ઉર્જા છૂટી પડતી હોય. હવે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે તેના દ્વારા જે બંધ બનતો હોય એ કેવો હોય? નિર્બળ જ હોય. અને નિર્બળ બંધના નિર્માણની અંદર જે ઉર્જા છૂટી પડતી હોય તે હંમેશા કેવી હોય? ઓછી હોય. એટલા માટે ભૌતિક અધિશોષણની પ્રક્રિયા જે ઉષ્માક્ષેપક છે તે પ્રક્રિયામાં આપણને ઓછી ઉર્જા છૂટી પડતી જોવા મળે, કારણ કે ત્યાં નિર્બળ બંધનું નિર્માણ છે. અને નિર્બળ બંધનું નિર્માણ થતું હોય તો ઓછા પ્રમાણમાં તો કે ઉર્જા છૂટી પડતી આપણને જોવા મળતી હોય. અને કેટલી છે? 20 થી 40 કિલોજૂલ પર મોલ. 20 થી 40 કિલોજૂલ પર મોલ આપણને જોવા મળે છે. તો આ 4 લાક્ષણિકતા છે, અને આ 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. 6 લખવું પડશે, કારણ કે 1 માર્કની અંદર 2 લાક્ષણિકતા આપણે લખવી પડે. આ જે મેં લખેલું છે એ આપણે ટેક્સ્ટ બુકમાં નથી, વધારે સમજૂતી માટે લખેલું છે કે દરેક વિદ્યાર્થીએ લેક્ચરની નોટ્સ મેં જે આપેલી છે મટીરીયલની લિંકની અંદર, તેની અંદરથી આ વસ્તુ તમારે લખવાની રહેશે. બીજું કે આ વિડીયોને તમારે 2 વાર જોવાનો છે, અને આ 2 વાર વિડીયો જોયા પછી, તેને સમજ્યા પછી જ તેની મટીરીયલ અને એમસીક્યુની લિંકને ઓપન કરવાની છે, ત્યાં સુધી નહીં. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ.